સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન, જ્ઞાનોદય સતપ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, મંગલમય તુજ નામ, દેહ છતાં અશરીર વિહારી, સંસારે આ અસંસારી, નિર્વાસની શક્તિ બ્રહ્મચારી, નિજ સ્વરૂપ દાની બલિહારી, કેવળ જ્ઞાન કલા, મુક્તિ વિધાયક ગાન, મંગલમય તુજ નામ, જાણે છે તે સઘળું છતાંય, મૌન વાચે સ્વરૂપ પાયે, અક્રમ સિદ્ધિ આત્મ જગાવે, વર્તે મોક્ષ અપૂર્વ ઉપાયે, અજોડ ઉપાદાન, મોક્ષ નગદ વરદાન, મંગલમય તુજ નામ. Unmute. Unmute કરો. અરે મને દેખાયું ને અન્મિત. હા, દાદાનું નામ એ નામ નથી, શક્તિનો ભંડાર છે, જ્ઞાનનો અખૂટ ભંડાર છે. હવે આપણે બધાને જ, દરેક મહાત્મા માત્રને રસ્તે ચાલતાને આ જ્ઞાન મળેલું છે, એટલે કે વ્યવહાર ચોખ્ખો કર્યા વગર. એટલે બધા જ શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, વ્યવહારિક જે નબળાઈઓ, જે કચાશો, જે ખામી કહો, તે બધી પાર વગરની છે જ. અને એની જોડે આપણે કુસ્તી કર્યા કરીએ છીએ. પણ આજે આપણને જે દવા આપેલી છે આ દાદાની, એ આપણને દાદા સ્વરૂપ બનાયા છે.
દાદાની ઓળખાણ અશરીરી દાદા એટલે જેમને કર્મ અડતું નથી, નડતું નથી, એવા એ દાદા સ્વરૂપ આપણને દાદાએ બનાયા છે. અને આપણે એ જ દેહ અને દેહની સાથેની નબળાઈઓ સામે આપણે બિલકુલ સમર્પણ કરીને બેસી જતા હોય એવી રીતનું આપણું કંઈક જીવન હોય છે. લાચારી કેટલીક વખત અનુભવીએ છીએ અને હકીકતમાં પીડા, દુઃખ, તકલીફ એની જગ્યાએ જ છે. પણ એમ કીધું છે જે સમર્પિત છે, જે આધીન છે, એમને આ કોઈ દુઃખ અડે નહીં અને એ એમના સારા જીવન એટલે કે બિલકુલ પ્રસન્નતાથી જીવે. આ જુઓ, જેટલા ગુણ આપણે કહે છે ને કે શાસ્ત્રમાં લખેલા છે કે સર્વગુણ સંપન્ન દાદા ભગવાન એમ પટેલમાં પ્રગટ થયા. હવે એટલે એમ કીધું છે કે જ્યાં ચારિત્ર છે એમને યાદ કરીને આપણે જે શક્તિ ખૂટતી હોય તે માંગીએ તો મળે. દાદાએ કીધું 14 લોકનો નાથ વાક્યો છે, અંદર પ્રગટ થયો છે, મેં જાતે જોયું છે. હવે આપણે દાદાએ જ્ઞાન આપીને એ જ પ્રગટ નથી કર્યા આપણને, અને આપણને ભૂલ બતાડે છે અને આપણે કશું કરતા નથી. એટલે શું કહીએ, આત્મા મોક્ષ આપી દીધો છે પણ એ મોક્ષ સમજાતો નથી. એટલે હવે ધીમે ધીમે આપણે એ વાતને સમજવા માંગીએ, અનુભવના ધોરણે લઈએ કે એવા જ અશરીરી દશામાં આપણને મૂકેલા છે, એવા અસંસારી સ્થિતિમાં મૂકેલા છે, એવા મૂળ સ્વરૂપે બ્રહ્મચારી બનાવેલા છે, નિર્વેદ બનાવેલા છે, વેદ કર્મને પાર કરીને ભગવાનના ખોડામાં આપણને બેસાડ્યા છે. હવે જે કલમ જોઈએ, કલમ એટલે જેમ રસ્તો જોઈએ કેવળ જ્ઞાન થવા માટે, તે સીધે સરળ 5 આજ્ઞામાં આપી દીધો. મુક્તિ વિધાયક ગાન એટલે આપણે એ મુક્તિનો સ્વાદ અનુભવીએ છીએ. એના નશા લઈએ છીએ, કેફ વગરના. સામાન્ય રીતે ન હોય તો લોકોને એનો કેફ હોય, આ કેફ વગરનો નશો. હવે આવા દાદા આપણને મળ્યા છે. મને તો એક જ વસ્તુ સમજાય છે કે હવે એમની આપણે જેટલી ભક્તિ કરીને, ભક્તિનો મતલબ શું? પોતાને ભૂલી જવું, પોતાનું અસ્તિત્વ જ ભૂલી જવું. ભૂલી જવું એટલે અસ્તિત્વ મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોવા છતાં એની કોઈ અસર, અને આપણે એ બિલકુલ છે. હા, બોલો. વિડીયો ઓફ જ રાખું છું હમણાં, કદાચ કનેક્શન. Yeah, that's better. એટલે આપણે હવે એ ઝીણી ઝીણી બાબતો એ આપણને આપણા ઘરમાં જ રહેલા લોકો સાથે જે અસર કર્યા કરે છે, અને આપણે બળ કરીએ છીએ, બોલ કરીએ છીએ, આ તો મને નહીં જ ગમે, આ તો મને નહીં જ ફાવે, હું આ બિલકુલ ચલાવી નહીં લઉં. એના પર ખૂબ ઉપયોગ રાખીને આપણે દાદા સ્વરૂપ જીવી જવાનું છે. એટલે હવે આ નામની જે વાત કરી છે ને, એ અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જે કારો, અંદરના મહિલા પ્રગટ દાદાને
ભક્તિપૂર્વક નમસ્કાર 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 કરું છું. એ નાના નાના જે પ્રયોગ આપેલા છે ને તે કરવા જેવા છે. ઔપચારિકતાથી ક્રિયા સ્વરૂપે દેખાય છે, પણ એમાં ક્રિયા નથી મુકાયેલી. પણ એ જે સમજણ અને આ જે પ્રાગટ્ય થયેલું છે ને એ પાછું બહાર તો છે જ, પણ આપણી અંદર પ્રગટ થયેલા છે. એટલે આપણે કશે બહાર ભક્તિ કરવાની નથી, અંદર ને અંદર જ કરવાની છે. પોતે જ પોતાની ભક્તિ કરે છે અને પોતા સ્વરૂપ થતા જાય છે અને પોતાને પોતાનો અનુભવ થતો જાય છે. એટલે આ પ્રાર્થના કરીએ કે આપણે બધા મહાત્મા બહુ જલ્દી એવા આદર્શ વ્યવહારી થઈ જઈએ કે આપણા વ્યવહારથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ નહીં થાય. અને મોટામાં મોટું જો દુઃખ હોય ને તો એ ભેદભાવનું છે. ભેદભાવનું છે એટલે શું? આ રટી દાદા છે, આ હાર્દિકભાઈ છે, આ દિલીપભાઈ છે, આ સંજીવભાઈ છે કરીને થાય છે ને કે આપણી દ્રષ્ટિમાં ધીમે ધીમે કરીને એ હું જ છું. એટલે હું બધામાં પોતાને જોઉં છું અને હું બધાને પોતામાં અનુભવું છું. આપણે કહીએ આ શબ્દ નથી, આપણને દ્રષ્ટિ આપી છે, એ સમજણ આપી છે, એની સ્પષ્ટતા કરેલી છે. હવે એ દ્રષ્ટિએ કરીને જીવી જવું છે. એક જ વસ્તુ છે કે વ્યવહારના ધક્કા બાકી છે ને એટલે એ કોઈને કોઈ રીતે 5 ઇન્દ્રિયોના ભોગવટા લાવે છે અને એમાં આ ઉપયોગ ચૂકી જવાય છે. એટલે એને વાગોડીને આપણે ચોખ્ખું કરીએ ને આ બધા પદો ખાલી આમ જ ગાઈશું ને મને તો બહુ આનંદ લઉં છું આ બધા પદોનો, અને બહુ લીધો પણ છે અને લેતો રહું છું. તો એનાથી આપણી અંદર એક દાદા માટેનો અહો 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 ખુલ્લો થશે તો એ આપણને દાદા સ્વરૂપ બનાવશે. દાદા માટે એટલે દાદાની વાત આવે ને એટલે બીજું બધું બાજુ પર. નહીં તો છે ને આ જગતમાં બાજુ પર મુકાય નહીં, આપણે પકડી જ રાખીએ. એટલે પકડ છૂટે નહીં કોઈ દિવસ. પણ આમ આપણે પકડ પકડી હોય ને દાદા સામે દેખાય, દાદા ભૂલ થઈ ગઈ. એ પકડ છૂટ્યા વગર છૂટકો જ નથી. પણ કશે દાદા ખોવાઈ જાય છે અને આપણે આપણી પકડમાં ખેંચાઈ જઈએ છીએ. તો આપણે પ્રાર્થના સાથે, પુરુષાર્થ સાથે, ભાવના સાથે નક્કી કરીએ કે બસ દાદા તમે પહેલા ને છેલ્લા મળ્યા, હવે તમને છોડવા નથી, પણ તમને બરાબર સમજીને તમારા જેવા એવા થઈ જઈએ કે જેનાથી લોકો આજે તમે છો ને દેખાવ એવા નથી, પણ મૂર્ત વગર અમૂર્તના દર્શન થતા નથી. મૂર્ત વગર, શરીર વગર અશરીરના દર્શન થતા નથી. એટલે શરીરમાં એવું ચારિત્ર ખુલ્લું થાય ત્યારે અશરીરી પરમાત્મા દેખાય, ઓળખાય, સમજાય, અનુભવાય અને જીવાય. એટલે આપણે પ્રાર્થના કરીએ કે દાદા આટલી મહેનતથી આપણા પર અસીમ કૃપા કરીને આપ્યું છે તો આપણે એવા થઈએ. જય સચ્ચિદાનંદ. આગામી જન્મ જયંતિ આવી રહેલી છે.